તો આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી અને વીકલી એક્સપાયરના દિવસે બજાર તમને થોડા તેજી સાથે બંધ થતા દેખાયા છે। જો ગઈકાલની સરખામણી આજે બજાર થોડા ઘટાડા સાથે શરૂ થયા હતા, પરંતુ દિવસના અંતે નિફ્ટી તમને 25,700ની ઉપર બંધ થતો દેખાયો। સેન્સેક્સમાં પણ 5%નો ઉછાળો આવ્યો, પરંતુ આજે ખાસ હીરો રહ્યું છે નિફ્ટી બેંક, કારણ કે આજે પહેલી વખત તમને 61,000ની ઉપરવાળું એક રેકોર્ડ ક્લોઝિંગ તમને આજે નિફ્ટી બેંકની અંદર જોવા મળ્યું છે, કે જેની અંદર પીએસયુ બેંકોનો એક સારો એવો ટેકો હતો। મિડકેપ સ્મોલ કેપ લીલા નિશાનમાં બંધ થયા છે, પરંતુ મિડકેપમાં આજે દિવસ દરમિયાન થોડું કારોબાર તમને નરમ રહેતો જોવા મળ્યો હતો। દિવસના અંતે 5%ની તેજી ચોક્કસથી આવી છે, પરંતુ સ્મોલ કેપમાં આજે સારી એવી તમને તેજી 0.5%ની અહીંયાથી જોવા મળી। ખાસ કરીને આવો તમે આજે અન્ય જે સેક્ટર્સ વધ્યા છે એની વાત કરી લઈએ તો આજના દિવસે જુઓ તમને પીએસયુ બેંકોમાં જેમ કહ્યું સારી તેજી હતી। આ ઉપરાંત ડિફેન્સ કાઉન્ટર્સ, આઈટી કાઉન્ટર્સ, એફએમસીજી કાઉન્ટરની અંદર તમને આજે ખરીદદારી જોવા મળી, પરંતુ આજે મેટલ કાઉન્ટરે થોડુંક તમને નિરાશ કર્યા છે, કારણ કે ત્યાં આગળ આજે સારી એવી વેચવાલી હતી। કેપિટલ માર્કેટ શેર્સ આજે પણ ઘટીને બંધ થતા જોવા મળ્યા છે, અને રિયલ્ટી સેક્ટરમાં જે તમને થોડી ઘણી વેચવાલી આવતી જોવા મળી। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લો, અદાણી એન્ટરપ્રાઇઝ જે મોટા એક તેમણે $100 બિલિયન રોકાણની જાહેરાત કરી, ત્યારબાદ સ્ટોકમાં તેજી આવી। આ ઉપરાંત આઈટીસી, બીઈએલ, ઇન્ફોસિસ જેવા કાઉન્ટર્સ રહ્યા કે જ્યાં આગળ આપણને અહીંયાથી તેજી જોવા મળી, પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં આગળ જુઓ હિન્ડાલ્કોનું કાઉન્ટર હતું કે લગભગ 2%નો ઘટાડો આવ્યો। આ ઉપરાંત ઇટરનલ, ટ્રેન્ટ, ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર પણ વેચવાલીમાં રહ્યા। મિડકેપની વાત કરી લઈએ, જ્યાં આગળ સારી તેજી તમને આજે જોવા મળી। જુઓ પેટીએમમાં એક છેલ્લી કલાકમાં એક સારો એવો ખરીદદારી આવી। આ ઉપરાંત એમએનએમ ફાઇનાન્સ, કોરોમંડલ, કોચિન શિપયાર્ડ, આ બધામાં સવારથી આપણને મજબૂતી જોવા મળી હતી, જ્યાં આગળ થોડુંક દબાણ સાથેનું કામકાજ આજે તમને મિડકેપની અંદર જોવા મળ્યું છે। એમાં જુઓ એસઆરએફ, સ્વિગી, બીએસસી અને નાલ્કોનો સમાવેશ થાય છે। વેલ, હવે જો અત્યારે આપણે ટેકનિકલી તેજીમાં તો છીએ નિફ્ટીની અંદર, પરંતુ 26,000ની ઉપર જવું નિફ્ટી માટે વધારે મહત્ત્વનું છે। જ્યાં સુધી 26,000 ઉપર આપણે નથી જતા ત્યાં સુધી જે આપણી રેન્જ બાઉન્ડ કારોબાર ચાલી રહ્યો છે 25,400થી લઈને 26,000ની વચ્ચેનો, એ જ આપણને અત્યારે યથાવત રહેતો દેખાય એવું નિષ્ણાંતોનું હાલ તો માનવું છે।